જે કામ મનને ન ગમતું હોય તે જ કામ કરો. જે કામ મનને ગમતું હોય તે ન કરો. તમારી કામનાઓ પૂર્ણ કરવા પ્રયત્ન ન કરો. આશા ન રાખો. કોઈ પણ વસ્તુની ઈચ્છા ન રાખો. શુભ કામનાઓથી અશુભ કામનાઓનો નાશ કરો. શુભ કામનાઓનો પણ મુમુક્ષુની કામથી નાશ કરો. પ્રાણાયામના અભ્યાસથી રજોગુણ તમોગુણનો નાશ થાય. મન સ્થિર થાય. ધાર્મિક પુસ્તકોનો સ્વાધ્યાય, તપ, દાન તથા મહાત્મા, સાધુ, સંન્યાસીઓના સત્સંગથી અશુભ સંસ્કારો દૂર થાય અને મનના નિગ્રહને વેગ મળે. કોઈ પણ મંત્રના જપ તથા ઉપાસનાથી મનના મળનો નાશ થાય. મન અંતર્મુખ બને. વૈરાગ્યનો વિકાસ થાય. ધારણામાં સહાયતા મળે. છેવટે મનોનિગ્રહ પ્રાપ્ત થાય. કલૌ કેશવ કીર્તનાથ. આ કલિયુગમાં ભગવાનના નામનું કીર્તન જ મનોનિગ્રહ માટે સૌથી સુગમ માર્ગ છે. અન્નનો મન ઉપર પ્રભાવ પડે. સાત્વિક આહારથી મન શાંત થાય. રાજસી અન્ન મનને ઉત્તેજિત કરે. સાત્વિક અન્નનો આહાર કરો. મિતાહારી બનો. નવી સારી ટેવોથી ખરાબ ટેવો દૂર કરો. હલકટ મનને ઉન્નત મનથી નિયંત્રિત કરો. સંપૂર્ણ આત્મભાવપૂર્વક કરવામાં આવતી સતત નિષ્કામ સેવાથી મનના નિયંત્રણમાં અને ચિત્તશુદ્ધિમાં ખૂબ જ ફાયદો થાય છે. મન સાથે યુદ્ધ ન કરો. ધારણા તથા ધ્યાનના અભ્યાસમાં નિયમિત રહો. તમને શાંતિ, સુખ, આનંદ તથા અમૃતત્વ પ્રાપ્ત થાય. ઓમ ઓમ ઓમ.